ગાઈસ ફરીને એકવાર ઓથેન્ટિક રાજસ્થાની લાલ માંસ માટે ફેમસ એવી ખમ્મા ગણીમાં જંગલી મટન ટ્રાય કરવા માટે મેં આવી ગયા છે. જંગલી મટન કે જે એક ઓથેન્ટિક રાજસ્થાની ડિશ છે, જે રાજા મહારાજા શિકાર પર જતા હતા ત્યારે માત્ર ઘી, લસણ અને લાલ મિર્ચથી જ બનાવવામાં આવતું હતું અને જેમાં કોઈ પણ ખડા મસાલા કે પછી ઓનિયન ટમાટરનો પણ યુઝ કરવામાં નહોતો આવતો. વિડીયોમાં જોઈ શકો છો તેમ ખમ્મા ગણી તેમના ઓરિજિનલ લાલ માંસ અને જોધપુરી ચિકનની સક્સેસ પછી લઈને આવી ગયા છે ઓથેન્ટિક રાજસ્થાની સ્ટાઇલમાં જંગલી મટન. તો પછી રાજા મહારાજાની આ ડિશ તમે ટ્રાય કરી કે નહીં? અને જો ના કરી હોય ને તો આ વિડીયોને શેર કરી દોજો, કેમ કે લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ્સ તમને સ્ક્રીન પર મળી જશે. તો ફટાફટથી આ રીલને શેર કરી દો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે અને વિઝિટ ધેર. અને હા, આવા વધુ વિડીયો જોવા માટે ફોલો દેસી ફૂડી. ગાઈસ ફરીને એકવાર ઓથેન્ટિક રાજસ્થાની લાલ માંસ માટે ફેમસ એવી ખમ્મા ગણીમાં જંગલી મટન ટ્રાય કરવા માટે મેં આવી ગયા છે. જંગલી મટન કે જે એક ઓથેન્ટિક રાજસ્થાની ડિશ છે, જે રાજા મહારાજા શિકાર પર જતા હતા ત્યારે માત્ર ઘી, લસણ અને લાલ મિર્ચથી જ બનાવવામાં આવતું હતું અને જેમાં કોઈ પણ ખડા મસાલા કે પછી ઓનિયન ટમાટરનો પણ યુઝ કરવામાં નહોતો આવતો. વિડીયોમાં જોઈ શકો છો તેમ ખમ્મા ગણી તેમના ઓરિજિનલ લાલ માંસ અને જોધપુરી ચિકનની સક્સેસ પછી લઈને આવી ગયા છે ઓથેન્ટિક રાજસ્થાની સ્ટાઇલમાં જંગલી મટન. તો પછી રાજા મહારાજાની આ ડિશ તમે ટ્રાય કરી કે નહીં? અને જો ના કરી હોય ને તો આ વિડીયોને શેર કરી દોજો, કેમ કે લોકેશન અને કોન્ટેક્ટ ડિટેલ્સ તમને સ્ક્રીન પર મળી જશે. તો ફટાફટથી આ રીલને શેર કરી દો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે અને વિઝિટ ધેર. અને હા, આવા વધુ વિડીયો જોવા માટે ફોલો દેસી ફૂડી.